નમસ્કાર મિત્રો, આજના સૌથી મોટા સૌથી અગત્યના તમામ મિત્રો, તમામ ગુજરાતીઓને ખાસ મિત્રો ખેડૂતો માટે આજના સૌથી મોટા સૌથી ઇમ્પોર્ટન્ટ સમાચાર ભૂપેન્દ્ર પટેલે આજે સૌથી મોટો નિર્ણય કર્યો છે। આજના સૌથી મોટા સૌથી અગત્યના સમાચાર તો મિત્રો હવે બેંકની અંદર જ તમારે કામ કરવું પડશે, એ સિવાય તમારું કામ થવાનું નથી। શું કામ છે મિત્રો જણાવી દેવાનું। મનરેગાને લઈને આજનો સૌથી મોટો નિર્ણય તમામ મિત્રો માટે મનરેગાને લઈને મિત્રો આજના સમાચાર છે। તો એસઆઈઆર ફોર્મની અંદર હવે તમારે મિત્રો બે ફોર્મ ભરવાના છે। એક છે ફોર્મ નંબર 6 અને એક છે ફોર્મ નંબર 8। કોને કોને 6 નંબરનું ફોર્મ ભરવાનું અને કોને કોને 8 નંબરનું ફોર્મ ભરવાનું મિત્રો આજના વિડીયોમાં જાણીશું। તો પીએમ કિસાનનો હપ્તો મિત્રો 12,000 રૂપિયાનો થશે કે નહીં, સરકારે સૌથી મોટી જાહેરાત ખુદ સરકારે કહી દીધું છે મિત્રો, આપણે જાણીશું। તમામ મિત્રો માટે અગત્યના સમાચાર। વસ્તી ગણતરીને લઈને મિત્રો ફરીવાર મોટા સમાચાર આવી ગયા છે। તો એસબીઆઈ બેંકની એક સુવિધા બંધ કરી નાખવામાં આવી છે। તો મિત્રો આ તરફ રેલવે વિભાગ દ્વારા સૌથી મોટો નિર્ણય કર્યો છે, જાણી લેજો નહીં તો ધક્કો થશે। આધાર કાર્ડને લઈને મિત્રો નવો નિયમ, ટોલ પ્લાઝાને લઈને મિત્રો નવો નિયમ, ખેડૂતો માટે લોટરી વગેરે તમામ સમાચાર મિત્રો આજના વિડીયોની અંદર જાણીશું। પણ જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો। તો સૌથી પહેલા મિત્રો આપણે જણાવી દઈએ, ભૂપેન્દ્ર પટેલ દ્વારા વીસી માટે મિત્રો એક મોટો નિર્ણય કર્યો છે। ગામની અંદર જે મિત્રો કોમ્પ્યુટર ઓપરેટર જેને આપણે વીસી કહીએ છીએ મિત્રો, એ કોમ્પ્યુટર ઓપરેટર માટે એક નિર્ણય લેવામાં આવ્યો છે। વીસી જે મિત્રો કામ કરે છે ગામડાની અંદર, એમને વધુમાં વધુ આવક મળે એ માટે એક ખાસ પ્રકારનો અભિગમ ભૂપેન્દ્ર સરકાર દ્વારા મિત્રો અપનાવ્યો છે। ભૂપેન્દ્ર પટેલે મિત્રો નિર્ણય કર્યો છે કે વીસીને રાજ્ય સરકારના વિવિધ વિભાગોની અંદર જે અલગ અલગ કામગીરી સોંપવામાં આવે છે એમાં કામગીરી માટે ન્યૂનતમ 20 રૂપિયા ચૂકવવાની અંદર આવશે। એટલે 20 રૂપિયા તો ચૂકવવાના જ છે। જે ઈ સેવાઓ અલગ અલગ મિત્રો ઈ સેવાઓ જે ગ્રામ્ય કક્ષાએ મિત્રો કરવામાં આવે છે, વીસી છે, અલગ અલગ એમને કામ સોંપવામાં આવે છે, એમાં એમને ન્યૂનતમ 20 રૂપિયા પ્રતિ કામના આપવામાં આવશે। આ સૌથી મોટી જાહેરાત મિત્રો ભૂપેન્દ્ર પટેલ દ્વારા મિત્રો કરવામાં આવી છે। એટલે વીસીને મિત્રો હવે એક ન્યૂનતમ ચાર્જ મળી જશે। અત્યાર સુધી કેવું થતું હતું, અલગ અલગ વીસીને અલગ અલગ કામો માટે અલગ અલગ ચાર્જ મળતો હતો, કોઈ ઓછો મળતો, કોઈ થોડોક મીડિયમ મળતો, આવી રીતના ચાર્જ મળતો। પરંતુ હવે નક્કી કરી નાખવામાં આવ્યું છે કે 20 રૂપિયા ન્યૂનતમ ચાર્જ આપવામાં આવશે વીસી માટે મિત્રો અત્યાર સુધીનો મોટો નિર્ણય છે। તો મિત્રો હવે તમામ બેંકોની અંદર એક નવો નિર્ણય મિત્રો એક નવો નિયમ આવી ગયો છે કે એક ખાસ પ્રકારનું કામ તમારે બેંકમાં જઈને જ કરવું પડશે। કયું કામ છે? તો દેશભરની બેંકોની અંદર વેરિફિકેશન નિયમોમાં ફેરફાર કર્યો છે। એટલે મિત્રો હવે તમારે વેરિફિકેશન કરવા માટે બેંકની અંદર જ જવું પડશે। નવા નિર્ણય અનુસાર બેંક ખાતા ધારકોનું વેરિફિકેશન હવે ઓનલાઈનને બદલે બેંકમાં ફિઝિકલ રીતે કરવામાં આવશે। પહેલાં તમે મિત્રો ઓનલાઈન થકી વેરિફિકેશન કરાવી શકતા હતા, ઘરે બેઠા પણ કરી શકતા હતા, પણ હવે તમારે વેરિફિકેશન કરવું હોય તો બેંકની અંદર જ જવું પડશે। બેંક સિવાય બીજે ક્યાંય પણ વેરિફિકેશન નહીં થાય કે નહીં ઓનલાઈન પણ વેરિફિકેશન થાય, તમારે બેંકમાં જ હવેથી જવું પડશે ફરજિયાત। આ મોટો નિર્ણય મિત્રો કરી નાખવામાં આવ્યો છે। ત્યાર પછીના મિત્રો મનરેગાને લઈને એક મોટા નિર્ણય મિત્રો આવી ગયા છે। હવે મિત્રો કેન્દ્રીય મંત્રી મંડળની જે બેઠક બોલાઈ હતી, આ બેઠકની અંદર ગ્રામીણ રોજગાર અંગે એક નિર્ણય લેવામાં આવ્યો છે કે જે મનરેગા યોજનાનું નામ મિત્રો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર આવી રીતના મિત્રો આખું નામ હતું।
પરંતુ આ નામને મિત્રો હવે બદલી નાખવામાં આવ્યું છે, જ્યાં મિત્રો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજનાને બદલીને હવે પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર નામ આપવામાં આવ્યું છે। એટલે એક તો મિત્રો આ નામ બદલી નાખવામાં આવ્યું, અને બીજો ફેરફાર મીડિયા અનુસાર મિત્રો સામે આવ્યો છે કે હવેથી મિત્રો આ મનરેગા યોજનાની અંદર કામકાજના દિવસોની સંખ્યા પણ વધારીને 125 દિવસ કરી નાખવામાં આવ્યા છે। અને મિત્રો એનો જે પગાર છે, એનું વેતન છે, એ લઘુત્તમ વેતન પણ કેન્દ્ર સરકારે વધાર્યું હોય એવા સમાચાર છે કે લઘુત્તમ વેતન 240 રૂપિયા એક દિવસનું કરી નાખવામાં આવ્યું છે। તો આ લઘુત્તમ વેતન એટલે કે ઓછામાં ઓછું વેતન, એક દિવસનું વેતન 240 રૂપિયા કરવામાં આવ્યું છે। તો મિત્રો મનરેગા લઈને મિત્રો અત્યાર સુધીના સૌથી મોટા ફેરફાર કરી નાખવામાં આવ્યા છે। સૌથી મોટો મિત્રો આ નિર્ણય છે। ત્યાર પછીના મિત્રો હવે આજના ઇમ્પોર્ટન્ટ અને સૌથી મહત્વના સમાચાર એસઆઈઆર ફોર્મને લઈને મિત્રો આવી ગયા છે। એસઆઈઆર ફોર્મની અંદર મિત્રો અત્યાર સુધીમાં 100% કામગીરી પૂરી થઈ ગઈ છે, એટલે મિત્રો લગભગ હવે કામ પૂરું થઈ ગયું છે। પણ આની અંદર ઘણા લોકોએ ફોર્મ ભર્યા જ નહોતા, ફોર્મ પરત કર્યા જ નહોતા, એ લોકોના નામ હવે મતદાર યાદીમાં આવવાના નથી। આ ઉપરાંત જે લોકો મૃતકો છે એ મૃતકોના નામ પણ મતદાર યાદીમાં આવવાના નથી। આ બધાના નામ મિત્રો ક્યાંક ને ક્યાંક મતદાર યાદીમાં નથી, પરંતુ જે લોકોના નામ મતદાર યાદીમાં નથી આવ્યા એ લોકોએ શું કરવાનું એના વિશેની આજની સૌથી મોટી અગત્યની ચર્ચા। મિત્રો તમારે ફોર્મ નંબર 6 અને ફોર્મ નંબર 8 યાદ રાખવાનું છે। ફોર્મ નંબર 6 કોને ભરવાનું છે અને ફોર્મ નંબર 8 કોને ભરવાનું છે એની વિગતવાર મિત્રો તમામ લોકોને ચર્ચા કરી દઉં। તો મિત્રો આ જે આખી યાદી તૈયાર કરવામાં આવશે એ યાદીની અંદર એક તો જે લોકોએ ફોર્મ નથી ભર્યા એના નામ નહીં આવે, અને જે લોકો મૃતક છે એના નામ પણ આ યાદીની અંદર નહીં હોય। તમારું નામ પણ નથી તો તમારે ફોર્મ ભરવાનું રહેશે। જે પણ મતદાર યાદોના નામ તેમના ભાગની અંદર આ એસડી યાદીમાં સામેલ હોય તેઓ તેમનું નામ જ્યાં રહેતા હોય તે વિધાનસભામાં દાખલ કરાવવા માટે ફોર્મ નંબર 6 ભરીને બીએલઓને મિત્રો આપવું પડશે। અને જે મતદારોનું નામ ગેરહાજર અથવા તો સ્થળાંતરિત મતદાર યાદીમાં નથી, પરંતુ તેઓનું તેમના જૂના સરનામેથી કાયમી સ્થળાંતરિત કર્યું હોય અથવા તો મતદાર યાદીમાં નોંધાયેલી વિગતમાં ફેરફાર કરવાનો હોય એવા લોકોએ ફોર્મ નંબર 8 ભરવાનું રહેશે। તો મિત્રો ટૂંકમાં સમજાવી દઉં કે આ જે નવી મતદાર યાદી આવે એમાં તમારું નામ ન હોય અને તમારું નામ એ વિસ્તારમાં વિધાનસભામાં દાખલ કરાવવું હોય તો તમારે ફોર્મ નંબર 6 ભરવાનું રહેશે। એટલે મિત્રો તમારું નામ મતદાર યાદીમાં ચડી જશે। અને જો તમારું નામ ગેરહાજર સ્થળાંતરિત મતદાર યાદીમાં મિત્રો નથી, પરંતુ તમે સ્થળાંતરિત એટલે કે જે જૂના સરનામે તમારું નામ હોય અને નવા સરનામે તમારે કરવું હોય તો તમારે ફોર્મ નંબર 8 ભરવાનું રહેશે। ફરીવાર મિત્રો જણાવી દઉં, ફોર્મ નંબર 6 એ લોકોએ ભરવાનું કે જેનું નામ મતદાર યાદીની અંદર નથી, એ લોકોએ ભરવાનું છે। અને જેનું નામ તો છે પરંતુ જૂના સરનામે હોય, નવા સરનામે કરવું હોય તો ફોર્મ નંબર 8 ભરવાનું રહેશે। આ મિત્રો તમામ લોકોને સમજાઈ ગયું છે। એસઆઈઆર ફોર્મને લઈને સૌથી મોટી ચોખવટ છે। જે લોકોના નામ નથી તો ફટાફટ ફોર્મ ભરી દેજો। અને મિત્રો એક સૌથી મોટા અને સૌથી અગત્યના ખેડૂતો માટેના સમાચાર, ન્યૂઝ મીડિયા તમામ જગ્યાએ સમાચાર મળ્યા હશે। મિત્રો આપણી ખેડૂત દુનિયા ચેનલમાંથી પણ સમાચાર મળ્યા હશે કે પીએમ કિસાન યોજનાનો હપ્તો 12,000 રૂપિયા સુધીનો કરશે, એટલે કે મિત્રો હપ્તો વધારશે એવા સમાચાર મીડિયા રિપોર્ટ અનુસાર મળ્યા છે। પરંતુ સાથે મિત્રો આપણે એવું પણ કીધું હતું કે દર બજેટ આવવાનું થાય એટલે કે જ્યારે બજેટ આવે
ત્યારે આ મુદ્દો મિત્રો ઉઠતો જ હોય છે ને ત્યારે મીડિયા રિપોર્ટ અનુસાર મિત્રો કહેતા હોય કે સરકાર ચર્ચા વિચારણા કરી રહી છે, પરંતુ હવે સરકારે ચોખ્ખો સીધો જવાબ મિત્રો આપી દીધો છે. સ્પષ્ટ શબ્દોની અંદર સરકારે કહી દીધું. શું કીધું મિત્રો જણાવી દઉં. આ પ્રશ્નનો જે જવાબ હતો કે 6,000 રૂપિયાનો હપ્તો વધારીને 12,000 રૂપિયામાં કરવામાં આવશે કે નહીં, એનો જવાબ રાજ્યસભામાં રાજનાથ મંત્રી રામનાથ ઠાકુરે 12 ડિસેમ્બરે મિત્રો ચોખ્ખી રીતે મિત્રો આપી દીધો છે. એમણે શું કીધું તો એમણે મિત્રો કીધું છે કે હમણાં સરકારની 12,000 રૂપિયા આપવાની કોઈ સ્પષ્ટતા નથી, કોઈ યોજના નથી, હાલ કોઈ વિચારા પણ નથી. ખેડૂતોમાં ચાલી રહેલી અટકળોનો મિત્રો હવે અંત આવી ગયો છે. એટલે મિત્રો ચોખ્ખી રીતે સરકારે ના પાડી દીધી છે કે અમારો કોઈ એવો વિચાર નથી. એટલે જે ખોટી મિત્રો અફવાઓ ઉડી રહી છે કે 12,000 રૂપિયાનો હપ્તો કરવામાં આવે તો સરકારે ચોખ્ખું મિત્રો રાજ્યસભાની અંદર કહી નાખ્યું છે. એના જ મિત્રો મંત્રી છે, આપણા જે રાજ્યમંત્રી છે રામનાથ ઠાકુરે, એમણે કહી દીધું કે સરકારની આવી કોઈ યોજના અત્યારે વિચારની અંદર નથી. એટલે મિત્રો ખેડૂતોએ લખી રાખવાનું કે 12,000 રૂપિયાનો હપ્તો વધે એવી સરકારની કોઈ યોજના નથી. એટલે ખોટી અફવાઓની અંદર પડતા નહીં. ત્યાર પછીના મિત્રો સમાચાર વસ્તી ગણતરીને લઈને મિત્રો આવી ગયા છે. હવે મિત્રો જ્યારે SIRની કામગીરી પૂરી થઈ ગઈ છે ત્યારે આખા દેશમાં હવે વસ્તી ગણતરી કરવામાં આવશે. આ વસ્તી ગણતરી મિત્રો 2 તબક્કાની અંદર, 2 અલગ તબક્કાની અંદર કરવામાં આવશે. પહેલો તબક્કો એપ્રિલ અને સપ્ટેમ્બર મહિનાની અંદર મિત્રો આ જ વર્ષની અંદર મિત્રો 2026માં યોજાવાનો છે. એમાં મિત્રો ઘરની યાદી, ઘરની ગણતરી, કોણ ભાડે રહે છે, કોની પાસે પોતાનું મકાન છે, આવી મિત્રો આવાસની ગણતરી કરવામાં આવશે. અને બીજા તબક્કો મિત્રો ફેબ્રુઆરીમાં યોજવામાં આવશે અને એની અંદર વસ્તી ગણતરી કરવામાં આવે છે કે કોના ઘરમાં કેટલા સભ્યો છે, કઈ જાતિના છે. આ તમામ ગણતરી બીજા તબક્કાની અંદર કરવામાં આવશે. અત્યારે મિત્રો વસ્તી ગણતરીને લઈને બજેટ પણ બહાર પાડી દીધું છે, મંજૂર કરવામાં આવ્યું છે ને એક અંદાજો લગાડવામાં આવ્યો છે કે જે દેશમાં વસ્તી છે એ વસ્તી અનુસાર લગભગ જે દેશમાં વસ્તી 147 કરોડ છે ને એમાં બજેટ 11,700 કરોડ રૂપિયાનું બહાર પાડ્યું છે. તો વસ્તી ગણતરીમાં મિત્રો 11,700 કરોડ રૂપિયાનું બજેટ આ ગણતરી કરવા માટે ફાળવવામાં આવ્યું છે. ત્યાર પછીના મિત્રો સમાચાર છે SBI બેંકની એક ખાસ સુવિધા હતી, એ ઓનલાઈન સુવિધા મિત્રો જે ડિજિટલ સુવિધા હતી એને બંધ કરી નાખવામાં આવી છે. આ સુવિધાનું નામ હતું મિત્રો M-Cash સુવિધા. મિત્રો આ સુવિધાનું કામ એ હતું કે તમારો એકાઉન્ટ નંબર નાખ્યા વિના, કોઈ પણ જાતની લપઝપ કર્યા વિના, ખાલી તમારો મોબાઈલ નંબર અથવા તો તમારું ઈમેલ આઈડી હોય તો એના થકી જ તમે મિત્રો M-Cash કોઈને પણ મોકલી શકતા હતા અથવા તો કોઈ તમને મોકલે તો ક્લેમ કરી શકતા હતા. એટલે ઓનલાઈન આપણે એકબીજાની અંદર ટ્રાન્સફર સરળતાથી મોબાઈલ નંબર દ્વારા પણ કરી શકતા હતા. આ સુવિધાને SBI બેંક દ્વારા મિત્રો બંધ કરી નાખવામાં આવી છે. તો 1 ડિસેમ્બરથી જ મિત્રો આ સેવાને બંધ કરી નાખવામાં આવી છે. ત્યાર પછીનો મિત્રો સૌથી મોટો નિર્ણય રેલવે વિભાગ દ્વારા મિત્રો લેવામાં આવ્યો છે. મિત્રો આ નિર્ણય જાણી લેજો, નહીં તો તમારે ધક્કો ખાવો પડશે. હવે મિત્રો જ્યારે તમે તત્કાલ ટિકિટ લેવા જાઓ તો તમારે તમારો મોબાઈલ ફોન સાથે લઈને જવાનો રહેશે. જ્યાં મિત્રો તત્કાલ ટિકિટમાં હવે ફરજિયાત નિયમ કરી નાખવામાં આવ્યો છે કે તમે તત્કાલ ટિકિટ લેવા જાઓ એટલે તમારા મોબાઈલ નંબરમાં એક OTP આવશે. એ OTP ફરીથી જે ટિકિટ લખતા હોય એને આપશો, પછી જ તમારી ટિકિટ નીકળશે. એ OTP વિના તમારી ટિકિટ નીકળશે નહીં. એટલા માટે તમારે ફરજિયાત મોબાઈલ લઈને જ જવો રહેશે. તમારી મોબાઈલમાં OTP
આવશે। તો મિત્રો તત્કાલ ટિકિટ બુક કરાવવા માટે તમારે ઓટીપી નાખવો ફરજિયાત રહેશે। તમારો જે રજિસ્ટર મોબાઈલ નંબર જે તમે ત્યાં કરાવો છો એમાં ઓટીપી આવશે અને એ જ ઓટીપી નાખશો તો જ તમારી તત્કાલ ટિકિટ નીકળશે। તો મિત્રો ખોટા એજન્ટો એકસાથે ખોટી ટિકિટો ઢગલાબંધ ટિકિટો ખરીદી લેતા હતા એ બધું જ કાળું કારનામું હવે બંધ થઈ જવાનું છે અને હવે સાચા ગ્રાહકો જે હશે એમને જ ટિકિટો મળશે। તો સૌથી મોટો નિર્ણય રેલવે વિભાગ દ્વારા મિત્રો કરવામાં આવ્યો છે। ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરવાની છે ટોલ પ્લાઝાને લઈને। મિત્રો ટોલ પ્લાઝાનો ટેક્સ બંધ થઈ જશે કોની માટે કે જે લોકો નજીકમાં જ રહેતા હોય। ટોલ પ્લાઝાની મિત્રો નજીકમાં જ રહેતા હોય ને વારા ઘડીએ એને મિત્રો એ ટોલમાંથી પસાર થવાની ફરજ પડતી હોય એટલે એવા લોકો માટે હવે ટોલ ભરવાનો રહેશે નહીં। આ પોલિસીનું મિત્રો નવી પોલિસીનું નામ છે ટન ટન ટોલ પોલિસી। આ પોલિસી અંતર્ગત એવું કહેવામાં આવ્યું છે કે જે લોકો જે હાઈવે ઉપર 20 કિલોમીટરની મુસાફરી કાપતા હોય એટલે ખાલી 20 કિલોમીટર જ કાપવું છે એ લોકો માટે હવે કોઈ ટેક્સ ભરવાનો નથી। એટલે જે લોકો ખાલી હાઈવે ઉપર 20 કિલોમીટર સુધી રહીને પછી એનો રસ્તો બદલી નાખવાનો થતો હોય તો એને રસ્તામાં ટોલ આવ્યો હોય તો ટોલ ભરવાનો નથી। આ નવો નિર્ણય મિત્રો લાગુ કરવામાં આવ્યો છે 24 સપ્ટેમ્બર 2024થી એવા લોકો માટે કે જે 20 કિલોમીટર સુધીનું જ અંતર હાઈવે ઉપર કાપવાનું હોય પણ વચ્ચે તો ટોલ આવી જાય તે ટોલ હવે ભરવાનો નથી। આવી સિસ્ટમ મિત્રો જેને જીએનએસએસ સિસ્ટમ કહેવાય છે સેટેલાઇટ દ્વારા ખબર પડી જશે કે તમે હાઈવે ઉપર કેટલું અંતર કાપ્યું છે સેટેલાઇટ દ્વારા મિત્રો જાણ થઈ જશે। તો મિત્રો આખી સિસ્ટમ હવે સેટેલાઇટ આધારે થઈ જવાની છે। જાતે જ તમારો ટોલ કપાઈ જશે અને જાતે જ મિત્રો પૈસા કપાઈ જશે। ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો આધાર કાર્ડને લઈને એક નવો નિયમ મિત્રો આવી ગયો છે કે હવે મિત્રો આધાર કાર્ડમાં તમારું નામ વગેરે બતાવતા હતા એ બધી વસ્તુ ગાયબ થઈ જશે। ખાલી તમારો ફોટો અને QR કોડ જ રહેવાનો છે। અને હવેથી નવો નિયમ એ લાગુ કરશે કે હોટલ અને જે ઇવેન્ટ આયોજકો તમારી પાસેથી આધાર કાર્ડ માગતા હોય છે આધાર કાર્ડની ઝેરોક્સ માગતા હોય છે એ બધો જ નિયમ હવે ખતમ થઈ જશે। હવે હોટલો અને ઇવેન્ટ આયોજકોને કહી દેવામાં આવશે કે તમારે હવે નવી ડિજિટલ વેરિફિકેશન સિસ્ટમ અપનાવવી પડશે। આ સિસ્ટમમાં કેવું હશે કે તમારી પાસેથી QR કોડ માગશે QR કોડ સ્કેન થઈ જશે અને એના કોમ્પ્યુટરમાં મિત્રો દેખાડી દેશે। તમારી પાસેથી તમારું ફિઝિકલ રીતના કોઈ આધાર કાર્ડ નહીં માગવામાં આવે કે એની ઝેરોક્સ હવેથી માગવામાં આવશે નહીં। હવે તમામ જગ્યાએ તમામ હોટલ હોય કે તમામ ઇવેન્ટ આયોજક હોય બધાને ફરજિયાત આ નિયમ એક નવી ડિજિટલ પદ્ધતિ અપનાવવી જ પડશે। હવે જૂની રીતે જે જૂના આધાર કાર્ડ માગતા હતા કે ઝેરોક્સ માગતા હતા આ પ્રક્રિયા હવે બંધ થઈ જશે કારણ કે ઝેરોક્સ મિત્રો લઈ લેતા હતા ને એ ઝેરોક્સનો દુરુપયોગ કરતા હોય એવા કિસ્સા પણ સામે આવ્યા છે। એને ટાળવા માટે મિત્રો આ નવો નિર્ણય લાગુ કર્યો છે। હવે ડિજિટલ રીતના મિત્રો તમારો QR કોડ સ્કેન કરી લેશે અને તમારું આધાર કાર્ડ એની પાસે જતું રહેશે। તો મિત્રો આ સૌથી મોટા આજના અગત્યના ઇમ્પોર્ટન્ટ સમાચાર હતા। જે મિત્રોને વિડીયો ગમ્યો હોય વિડીયોને એકવાર મિત્રો લાઈક કરી દેજો। તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો। આજ માટે વિદાય લઈએ છીએ। ફરી મળીશું આવતા વિડીયોમાં। જય જવાન જય કિસાન।